છેલ્લા અઢી દાયકાથી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી કરનાર રજનીકાંત લાલાણી 2025ના ચોમાસામાં જેમની આગાહીઓ સૌથી વધુ સાચી પડી હતી તેઓ પહેલા નંબરે રહ્યા હતા। આજે તેમની સાથે જ વાતચીત કરીશું અને જાણીશું કે આ વખતે ચોમાસું કેવું રહેશે અને કેવા પ્રકારની સમસ્યાઓ સર્જાશે। અમારી સાથે રજનીકાંત લાલાણી જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે રજનીકાંતભાઈ। પહેલો સવાલ એ કે આવતા 4-5 દિવસ વરસાદ કેવો રહેશે? જો અરે આ જુલાઈ મહિનામાં 1 થી 10 તારીખ સુધીની વર્ષા વિજ્ઞાન મંડળના સંપર્કમાં આપેલી છે, પરંતુ જેઠ વદ આઠમ એટલે કે આવતીકાલે આઠમ થી 13 સુધી તારીખ 8 તારીખથી 13 જુલાઈ સુધી હજી વરસાદ ચાલુ રહેશે। એટલે 13 તારીખ સુધી તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે, જેમાં જી હાલારમાં ત્યાં પણ 10 તારીખથી 13 તારીખમાં સારો એવો રાઉન્ડ આવી જશે અને સરસ વરસાદ। અને રજનીકાંતભાઈ, હવે વાત દ્વારકા, જામનગર, કચ્છ અને ઉત્તર ગુજરાતની કરવી છે કે જ્યાં હજુ પણ વરસાદની ઘટ છે, ત્યાં સારો વરસાદ ક્યારે પડશે? જામનગર, દ્વારકા અને ધ્રોલ, મોરબી અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદની જે અત્યારે ખાત છે, જે સિક્કા છે દ્વારકાની બાજુ, ત્યાં પણ ખેડૂતોના ફોન આવતા હોય છે। વરસાદ બિલકુલ નથી। ખંભાળિયા તાલુકામાં પણ વરસાદ નથી, ગામડાઓમાં પણ વાવણી પણ નથી થઈ। ત્યાં મેં એને કીધેલું છે કે 10 થી 13 તારીખમાં ત્યાં તમારો વારો સારો એવો વરસાદ થઈ શકે છે, 1 થી 6 ઇંચ જેવો વરસાદ પડી શકે છે। તેમજ જુલાઈ મહિનામાં ચાલુમાં તારીખ 19 થી 29માં દેવભૂમિ દ્વારકા, જામનગર, ટંકારા, ઉત્તર ગુજરાત ખૂબ જ સારો એવો વરસાદ થશે અને ત્યાં ડેમ પણ બધા ભરાઈ જશે। આમાં જેમાં દેશી મહિનાની તારીખ તિથિ કહીએ તો અષાઢ સુદ બીજ, નોમ, પારસ અને પૂનમ, જેમાં તારીખ 16, 20, 26 અને 29માં ખૂબ જ એવો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે અને બધા જ નદી નાળા ડેમ ભરાઈ જશે એવી પૂરી શક્યતા છે અને જોરદાર વરસાદ થશે। અચ્છા, અષાઢી બીજ પર અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદ કેવો રહેશે તે પણ જાણવું છે। અષાઢી બીજ આપણે જગન્નાથ ભગવાનની જે રથયાત્રા નીકળે છે તારીખ 16 જુલાઈના રોજ, ત્યારે સમગ્ર અમદાવાદ તથા અમારે સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝરમર રૂપે વરસાદ છાંટા રૂપે હશે, પરંતુ તે દિવસે જોરદાર વરસાદ હશે નહીં। તમારા મતે આ જે ચોમાસું છે તે 1995 અને 2015 જેવું રહેશે, એટલે તેનો અર્થ શું સમજવો? જેમાં 1995 તેમજ 2015 તથા 2023માં પણ જે અલ નીનોની અસર હતી અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં કચ્છમાં વરસાદ ઓછો થયો શક્યતા હતી, પરંતુ 1995 તથા 2015 અને 2023માં ભલે 10 દિવસ ચોમાસું મોડું થયેલ હતું, લેટ થયેલ હતું 10 દિવસ આપણે, પરંતુ સારું એવું વર્ષ થયું હતું અને ખૂબ જ સારો વરસાદ થયેલ હતો, જેમાં 2023માં પણ 5% વધુ વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડેલો છે, જે નોંધાયેલો છે। એટલે અલ નીનોની કોઈ અસર આ વર્ષે પણ બહુ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં રહેશે નહીં। વરસાદની ખેંચ ક્યારે જોવા મળી શકે છે? કારણ કે આ પહેલા જૂનમાં પણ આપણે જોયું વરસાદ બહુ જ ખેંચાયો, શું આ જ સ્થિતિ ઓગસ્ટમાં જોવા મળશે? ઓગસ્ટમાં 1 તારીખથી 20 દરમિયાન 1 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદની ખેંચ રહેશે। તેમજ સપ્ટેમ્બર મહિનામાં પણ 10 તારીખથી 18 સુધી વરસાદની ખેંચ રહેશે। આ બે રાઉન્ડ વાયરુ, જેને કહેવાય વાયરુ, ફૂંકાઈ શકે છે। ઓગસ્ટ મહિનાની 1 થી 20 તારીખ ને સપ્ટેમ્બર મહિનાની 10 તારીખથી 18 તારીખ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં નહિવત વરસાદ હશે અને સંપૂર્ણ ખુલ્લું થઈ ગયું છે અને કોઈ જાતનો વરસાદની આવવાની શક્યતા રહેશે નહીં। તમારા મતે ચોમાસું એકંદરે 12 આની એટલે કે મધ્યમ રહેવાનું છે અને સાથે જ તમે એવું પણ કહી રહ્યા છો કે ખેત ઉત્પાદન નહિવત રહેશે, એવું કેમ થશે? કારણ શું માની રહ્યા છો? આ વર્ષે આપણે વર્ષા વિજ્ઞાન મંડળમાં અમે જે નિયત કરેલ 11 આની વર્ષ દર્શાવેલું છે, તેમજ 70% સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ થશે, એટલે 30% વરસાદની ખેંચ રહેશે, ખાદ રહેશે, ઓછો રહેશે, કારણ કે 10 દિવસ લેટ ચોમાસું થયું, મોડું થયું, ત્યારબાદ વચ્ચેનો જે ઓગસ્ટમાં થોડોક વાયરુ ફૂંકાય, ઓછો વરસાદ થશે અને સપ્ટેમ્બરમાં 1 થી 18 દરમિયાન વાયરુ રહેશે, વરસાદ નહીં હોય, એટલે એક થોડોક 30%
20% ઘટાડો બતાવશે, પરંતુ વધુ વરસાદ એ નુકસાન ત્યારે થશે કે તે સપ્ટેમ્બર મહિનામાં 15 થી 16, હમ 15 થી 26 તારીખ એટલે કે 27 સપ્ટેમ્બર થી હસ્ત આથિયો જે નક્ષત્ર બેસે છે, જેમાં 27 તારીખથી 29 તારીખ સુધી વધુ નુકસાનકારક ગાજવીજ, વીજળી પડવાના કેસ સાથે વરસાદ સમગ્ર ગુજરાતમાં થઈ શકે છે. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પણ 15 થી 26 જે વરસાદ થશે તે ખેડૂતોને બરાબર ઉત્તર ગુજરાતમાં જે બાજરી, મકાઈનું વાવેતર થતું હોય છે, સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, સોયાબીન અને હમ અજમો, જામનગર જિલ્લામાં જેવામાં તલ વગેરેમાં નુકસાન થાય, અને તે પાક ત્યારે સંપૂર્ણ પાક તૈયાર થઈને ખેડૂતોને ઘરમાં આવવાની તૈયારી હોય છે. હમ આ દરમિયાન 15 થી 26 ઓક્ટોબરમાં વધુ વરસાદ થવાથી, હમ કારણ કે 12 થી 13 દિવસ સુધી સળંગ વરસાદ વરસી શકે છે, જે ખેડૂતોને તૈયાર થયેલા પાકને બગાડી નાખે, ઘરે પણ આવી શકે એવી સ્થિતિ સર્જાઈ શકે. એટલે આ વર્ષે જી ખેડૂતોના હાથમાં કંઈ ન આવે એવું બની શકે. રજનીકાંતભાઈ, 19 થી અને 29 જુલાઈ વચ્ચે તમે જળ હોનારતની વાત કરી. કયા કયા ભાગોમાં જળ હોનારત જોવા મળી શકે છે? શું તેનું તાત્પર્ય? જી, હમ આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતમાં તથા આપણે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ, જેમાં રાજકોટ જિલ્લામાં વધુ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ જામનગર જિલ્લા અને કચ્છમાં પણ ત્યાં તે સમયગાળા દરમિયાન વધુ વરસાદ થઈ શકે છે. એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં અસર વધારે જોવા મળશે. જી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. આભાર રજનીકાંતભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે અને આ જાણકારી આપવા માટે.